शुक्र मनाओ भैया कि लंका में श्री रामचंद्र जी वानर सेना लेकर गए थे, नहीं अगर कहीं इंसानों को ले गए होते तो ये लोग तो सोने की लंका देख आधा रावण के पक्ष में हो जाते, लालची साले। બોલો ને તું મારી ની ને તો કોઈ ની એટલું યાદ રાખજે, આ શબ્દ યાદ રાખજે. હે યાદ છે, સંભળાય છે, બેરી ખોરી છે કઈ? તું કેવું કેવું બોલે. ઓય ઓલી બાજુ વાળી પાછી ફરીથી મારી યારે બાતી, તમે એને કઈ કયો ને યાર, નકરી મારી યારે બાદ બાદ જ કરે જ્યારે હોય ત્યારે. શું વાત કરેશ? હા ઉભી રહે, આજે વારો પાડું. ઉભી રહે, આજે જોતું એને એના ઘરમાં જઈને એનો વારો પાડું. હું કઈ બોલતો નથી એટલે એ શું સમજે છે એની જાતને? હા એટલે જ. અને હું જોઉં છું એને ઘણી વાર જોઉં છું. ઈ છે ને ઘણી વખત તારી યારે ઈ એવી રીતે વળ ખાતી હોય છે, મેં જોયેલું છે. તો આને આજે છે ને જરાક એની સર્વિસ કરવી પડશે એના ઘરમાં જઈને વ્યવસ્થિત. એટલે આજે તું કોઈ ટેન્શન ન લીધું, તારું કાયમ માટેનો આજે ઇલાજ કરી આવું છું. તને ઈ સમજે છે શું એના મનમાં? જ્યારે જોવે ત્યારે તારી યારે વળ ખાતી હોય છે ને બથોડા ફરતી હોય છે ને તારી યારે આજે એનો વારો પાડવું એટલી છે ને ઘરમાં. હા હા તારી તમારે એની યારે બાંધવા જવાનું છે, પપ્પી કરવા નથી જવાનું. હેલો, કાલે કેમ ફોન કટ કરી નાખ્યું? એ તો મારા બૈરો આવી ગયો ને એટલે મેં ફોન કટ કરી નાખ્યો. બકા વિશ્વાસ રાખજે, હું તને ફોન તો કરતી ના ના ના, તું કરતી નહીં. મારું બૈરું ઘણું રાહી, તને મારું બૈરું કૂતરા જેવું ઘણું રાહી. આયો. હા સાહેબ, હપ્તો કેમ નો ભર્યો? હું ખોરો ભરવા ગયો હું. હવે ખોરા પછી ભરો, પેલા હપ્તા ભરો. હા, દીકરો ને ખોરા ભરે, હપ્તાનું નથી કરતા. એક બેન તો दूध वाहन कहता था, भैया तुम मोड़ा आते हो तो मारा धनी धकता है, ये काम में आवता है सीधा खावा बेचता है, दूध नहीं आवता है तो थाड़ियों ना घा करता है छूटा. દોસ્તો, આપણે રાજસ્થાનમાં ભૂત કમ ને ભોપા વધારે. અમારા ગામમાં એક આદમીને 5 પાણીના બોર લગાવજો, 5, પણ એક બી બોરમાં એક ગ્લાસ પાણી બી નહીં આપજો. પછી છેલ્લે માર જેવો એક લુક્કો પોપો મળ્યો. પેલા કહેજો કે તારા મકાનની જે મેન દિવાલ ને એની દિવાલમાં અગર તો બોર દીવાડે ને તો ફૂલ પાણી આવી જાય એમ. પેલા પોપાને વાત સાંભળીને મકાન પાડીને બોર દીવડાવજો ને તો વણાને બી એક ટપકો પાણી નહીં આપજો. ને આજા વણા આદમીને ઝોપડો હોય એટલે કહો ભોપાને ચક્કરમાં મત આવો. અમારા રાજસ્થાનમાં વાગડી ભાષામાં એક કહેવત હે કે ભોપા જોવા માદો ને માકો જોવા સાદો. એટલે ભોપાને ચક્કરમાં મત કરો, તમારા કિસ્મતમાં તો ભરોસા રાખો ને મહેનત કરતા રહો.